હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ ઘરે બેઠા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવાનો। કોઈ પણ કચેરીએ ધક્કા ખાધા વગર ઘરે બેઠા આપણે આપણા મોબાઈલમાંથી જ ઓનલાઈન આપણા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરી શકીએ છીએ। તો તે આપણે આખા વિડીયોમાં જોવાના છે, તો વિડીયોને સ્કીપ ન કરતા વિડીયોને છેલ્લે સુધી જોજો। અને હું આપને જણાવી દઉં કે વિડીયોને લાઇક કરી દેજો, તેમજ અમારી ચેનલમાં તમે નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ઉપર ઓલ સેટ કરી દેજો, જેથી અમે આવા નવા વિડીયો પોસ્ટ કરીએ તો જેની નોટિફિકેશન આપને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો દર્શક મિત્રો આપણે ગૂગલમાં આવી ગયા છીએ। સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમ ઓપન કરી લીધું છે। હવે અહીં સર્ચ બાર આવ્યું, એમાં આપણે ટાઈપ કરશું IPPB, જે ઇન્ડિયન પોસ્ટ વિભાગની ઓફિશિયલ વેબસાઇટ છે। તો મેં સર્ચ કરી લીધું। નીચે પછી તમે જોશો આ રીતની લિંક આવશે, ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક। તો એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે, પછી લોડ થશે થોડી વારમાં। દર્શક મિત્રો વાત કરીએ તો આપણે નીચે જશું, તેમાં 3 જે બટન દોરેલા છે તેના ઉપર ક્લિક કરશું। પછી દર્શક મિત્રો આપણે આ વેબસાઇટ ખુલી ગઈ છે। ત્યાર પછી થોડાક આપણે નીચે જઈશું, 3 ડોટ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા કણે આપણને સર્વિસ રિક્વેસ્ટનું ઓપ્શન દેખાય છે, તો એના ઉપર આપણે ક્લિક કરશું। ત્યાર પછી નીચે એક ઓપ્શન ખુલે છે નોન IPPB કસ્ટમર, તો ત્યાં આપણે ક્લિક કરવાનું છે। પછી ફરી વાર પેજ લોડ થશે, થોડુંક રિફ્રેશ થશે। ત્યાર પછી આપણે થોડા નીચે જશું, એમાં 2 ઓપ્શન આપણને દેખાય છે, સર્વિસ રિક્વેસ્ટ ફોર્મ। તો આપણે પહેલો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશું। ફરી પેજ થોડી વાર લોડ થશે, જે આપણી ઇન્ટરનેટની સ્પીડ પ્રમાણે ખુલી જશે। ત્યાર પછી આપણે મિત્રો જેના ઉપર ક્લિક કર્યું તો નીચે સ્ક્રોલ કરશું, આમાં નીચે તમને ઘણા ઓપ્શનો દેખાય છે। તો આપણે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવાના છે, તો જે એનો ઓપ્શન અહીં નીચે આપણને સ્ક્રીન ઉપર દેખાય છે આધાર મોબાઈલ અપડેટ, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। ત્યાર પછી આપણે થોડું નીચે જશું, તો અહીંયા કણે તમને નોખા બધા ઓપ્શન આવે, થોડી માહિતી ભરવાની છે, જે આપણે આધાર કાર્ડ હોય એ પ્રમાણે ભરવાની છે। તો સૌપ્રથમ અહીંયા મિસ્ટર, મિસિસ કે મિસ જે હોય, તો અહીંયા કણે હું મિસ્ટર સિલેક્ટ કરી લઉં છું અત્યારે હાલ પૂરતું। પછી અહીં ફર્સ્ટ નામ લખવાનું છે, લાસ્ટ નેમ, પછી અહીં મોબાઈલ નંબર જે આપણે લિંક કરવાનું છે એ લખવાનું છે, ઈમેલ આઈડી લખવાનું છે, એડ્રેસ। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો અહીંયા કણે પિનકોડ નાખવાના છે, તો હું હાલ અત્યારે પિનકોડ નાખું છું, તમે જોઈ શકો છો 360050। ત્યાર પછી હું સર્ચ કરી લઈશ, તો નીચેને નિયરેસ્ટ પોસ્ટ ઓફિસનું ઓપ્શન આવશે, તો જસદણ સિલેક્ટ કરી લેશું। તો ઓટોમેટિક તમને ડિવિઝન, રિજિયન, સર્કલ, પોસ્ટ ઓફિસનું બધું આવી જશે। પછી શેના માટે તમે આધાર કાર્ડ, તો દર્શક મિત્રો મેં લખી વાળ્યું છે। ત્યાર પછી અહીંયા કણે એગ્રી માથે રાઇટનો એરો છે ત્યાં ક્લિક કરી દેવાનું। ત્યાર પછી દર્શક મિત્રો અહીં કેપ્ચા આવશે, તો જ્યાં કેપ્ચા આપણને વંચાતા નથી તો અહીંથી રિફ્રેશ કરી તમે નવા કેપ્ચા જનરેટ કરી શકો। જ્યાં સુધી આપણને ક્લિયર ન દેખાય ત્યાં સુધી આપણે નવા કેપ્ચા જનરેટ કર્યા રાખવાનું, જેથી આપણે કદાચ સબમિટ ન થાય તો ફોર્મ ફરીથી ન ભરવું પડે। તો અહીંયા કણે આપણને કેપ્ચા ક્લિયર દેખાય છે। ત્યાર પછી મિત્રો અહીં કણે આપણે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે, તો આપણું ફોર્મ સબમિટ થઈ ગયું, જે તમે નિયરેસ્ટ તમારી નજીક પોસ્ટ ઓફિસ સિલેક્ટ કરી હતી ત્યાં કણે તમારું અરજી ફોર્મ જતું રહ્યું છે। ત્યાર પછી 3 થી 4 દિવસમાં તમારા અંગૂઠો એટલે કે ફિંગરપ્રિન્ટ લેવા તમારો પોસ્ટ વિભાગમાંથી એક માણસ આવશે, તમે ઘરે જ તમે જે એડ્રેસ નાખ્યું છે ને ત્યાં જ તમારા આવશે, તમારો અંગૂઠો એક ફિંગરપ્રિન્ટ વેરિફિકેશન માટે લઈ જશે। ત્યાર પછી તમારો મોબાઈલ અપડેટ થઈ ગયો, તમે ગમે ત્યારે ચેક કરી શકો છો અને તમારા મોબાઈલમાં OTP આવી શકશે। તો દર્શક મિત્રો તમે ઘરે બેઠા આ રીતના તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક કરી શકો છો। તો દર્શક મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જણાવજો, અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।